પ્રસંગ છે છઠ્ઠો, વલ્લભીનું વૃંદાવન. સંવંત 1695ના કારતક સુધી સાતમને દિવસે શ્રી ગોપાલજી નંદગામ પધાર્યા. ત્યાં ગૌચરણ લીલા કરીને શ્રી ગોકુળ તરફ જવા પોતે પાછા ફર્યા. દિવસ 4 ઘડી બાકી રહ્યો હતો તે વખતે રસ્તામાં વ્રજવાસીનું ગામ આવ્યું. પ્રભુ તે ગામના ગોંદરેથી નીકળ્યા. ગામના માણસોને એ ખબર પડી, તેથી વ્રજવાસીઓનું જૂથ ગામમાંથી આવી શ્રી ઠાકરજીના રથની આસપાસ ફરી વળ્યું અને કહેવા લાગ્યું, પ્રભુ, આપે અમોને ગાયો બહુ આપી છે, તો તે ગાયોનું દૂધ આરોગીને નિરાતે જાજો. પ્રભુ કહે, હું અહીં રોકાઈ શકું તેમ નથી, કારણ કે મારે ગામમાં જઈને આજે રાસ જોવો છે. વ્રજવાસી હઠ કરી કહેવા લાગ્યા, પ્રભુ, આપ જ્યાં રહો ત્યાં રાસ જ છે ને, કંઈક આરોગ્યા વિના અહીંથી નહીં જવાય. પ્રભુ કહે, મારાથી જરી પણ રોકાવાય તેમ નથી. ગીતી છે. હઠ લઈ મંડળ વળગ્યું, નહીં છોડીશું આજ પ્રભુ તમને. ભલે કરો મન ગમતું, દેવો પડશે કંઈક લાભ અમને. દેખી દ્રઢતા એની, બેઠા છોડી અશ્વતે રથમાંથી. કહી વાત ત્યાં આવી, હું હાર્યો જીત્યા તમો સર્વથી. વ્રજવાસીનું મંડળ હઠથી વળગી પડ્યું. આજ તો તમને છોડીશું નહીં. તમારું મોટીપણું કરવું હોય તે કરજો, પણ આજ તો અમને કંઈક લાભ આપવો જ પડશે. તેઓની દ્રઢતા જોઈ રથથી ઘોડાને છોડીને ઠાકોરજી બેઠા અને મધુર વચનથી બોલ્યા, હું હાર્યો અને તમે જીત્યા. આથી વ્રજવાસી બહુ જ પ્રસન્ન થયા અને શ્રી ગોપાલજીનું મુખારવિંદ જોઈ રહ્યા. ઘેર જઈ ગાયો દોઈ દૂધ લઈ આવ્યા અને પ્રભુની પાસે મૂકી કહેવા લાગ્યા કે અમારી તુચ્છ ભેટ પ્રેમથી સ્વીકારો. એવો વ્રજવાસીનો પ્રેમ જોઈ પ્રભુ સ્નેહથી આરોગ્યા. ત્યાં બધા પ્રભુની પાસે પ્રેમથી રમ્યા, હસ્યા અને 2 ઘડી પછી જવાની રજા આપી. 4 વ્રજવાસી શ્રી ઠાકોરજીની સાથે ચાલ્યા. વચમાં કોઈ ગામમાં રાસ જોયો, ત્યાંથી કદમ ખંડીએ આવ્યા. ત્યાં પણ પ્રભુએ રાસ જોયો અને 8મને દિવસે 4 ઘડી સૂર્ય ચડ્યો હશે તે વખતે નંદગામ પધાર્યા. ત્યાં ગૌચરણ લીલા કરાવી. શ્રી વિઠ્ઠલરાયજી પણ ત્યાં આવ્યા છે. બંનેએ ભાવથી ભોજન લીધું અને પાન સરોવર જઈ જળપાન કર્યા. પછી ત્યાંથી આવી કાનદાસ તથા મોહનને બોલાવી કહ્યું, આવો, વ્રજજન લાવ્યા છે તે પ્રસાદ લ્યો. બંને કહેવા લાગ્યા, જરી પણ જમવાની ઈચ્છા નથી. પ્રભુ કહે, થાળમાં જૂઠણ વધી છે તે અપાવું. પ્રભુ આજ્ઞાથી ભીતરીએ જૂઠણ પ્રસાદી લાવી આપી. પૂર્ણ સુભાગી છે એવા તે બંને વૈષ્ણવે તે પ્રસાદી પ્રેમથી લીધી. પછી દહીંના દૂના 2 મંગાવી તે બંને વૈષ્ણવને આપ્યા. તે લઈને બંને બહુ ખુશી થયા. પછી શ્રી ગોપાલજી કહેવા લાગ્યા, ચતુરાના ઘરથી મઠ્ઠો હમણાં જ આવ્યો છે, તે બંનેને આપો. કાનદાસ કહે, તેમને બહુ વાલો છે, કારણ કે કાનદાસને તે બહુ વાલો છે. કાનદાસ કહે, દૂધ દહીંની મીઠાશ છોડી મઠ્ઠાની કોણ આશ કરે? પ્રભુ કહે, અરે કાનદાસ, એ મઠ્ઠામાં એવી મીઠાશ ભરી છે કે તે જો એક વખત લઈશ તો દૂધ દહીં નહીં ભાવે. તેથી કાનદાસે મઠ્ઠો લીધો, પણ તેમાં અનુપમ સ્વાદ આવ્યો. તેથી પ્રભુને કહે કે વધુ અપાવો. પ્રભુ કહે, પહેલાં કેમ ના લીધો? શું કંઈ સ્વાદ આવ્યો તેથી વધુ માગે છે? હવે એ વાત છોડી દે. પૂછ્યો ત્યાં પ્રશ્ન લાલ ભટ્ટે, મહાત્મ પાનસર શું છે?
ઉતરતા વૈષ્ણવો સર્વે સકળ પરિવાર સંગાથે, વધ્યા ગોપાલજી ત્યારે મહાત્મ શું કહું બારે. હું વર્ણવ્યું જાય મુક્તિએ, ન વર્ણવ્યું જાય એ મુક્તિએ, અનુપમ રમ્ય તું ધારે. જશોદાનંદજી જ્યારે ચરાવે ગૌ બધા હારે, ભૂમિ ખોદાઈને ત્યારે થયું સર આહી મનહારે. કરે જળપાન જે આવે પ્રભુ પૂરે બધા ભાવે, લીએ છે કંઈક એ લાવે વખાણે પાર ના આવે. લાલ ભટ્ટે પ્રશ્ન પૂછ્યો કે પાન સરોવરનું શું મહાત્મય છે? વૈષ્ણવો સકળ પરિવાર સહિત ત્યાં ઉતરે છે, તેનું કારણ શું છે? ત્યારે શ્રી ગોપાલજી કહેવા લાગ્યા, તેનું મહાત્મય બહુ ભારે છે, શું વાત કરું. તે મહા અનુપમ સુંદર સ્થળ છે, તેનું વર્ણન મુખથી થઈ શકે તેમ નથી. યશોદાનંદન શ્રી કૃષ્ણ જ્યારે પોતાની સાથે ગાયો ચરાવતા હતા ત્યારે આ ભૂમિ ખોદાઈને અહીં મનોહર સરોવર થયું છે. અહીં આવી જે જળપાન કરે છે પ્રભુ તેના મનોરથ સકળ સંપૂર્ણ કરે છે. અનેક જીવો તે લાવો લે છે, તેના વખાણ કરતાં પાર આવે તેમ નથી. પાન સરોવરથી ચાલી ત્રીજે પહોરે શ્રીનાથજી દ્વાર આવ્યા. ત્યાં કાનદાસને બોલાવી કહ્યું, તું વૃંદાવન જોવા ગયો હતો, પણ ખરું વૃંદાવન તો આ જ છે કે જ્યાં આગળ શ્રી વ્રજ ભક્તોએ પ્રભુને અનેક ખેલ ખેલાવ્યા. પ્રભુએ અનેક લીલા કરી છે. ગિરિરાજની તળેટીથી નંદગામ સુધીમાં જે ભાગ આવ્યો તે સૌ વૃંદાવન ગણાય છે, જ્યાં પ્રભુજી વસેલા છે. જાલંધરની સ્ત્રી વૃંદાને રહેવા માટે મહેલો બનાવ્યા, તે વૃંદાવન તે જોયું છે, પણ સાચું તો વલ્લભીનું વૃંદાવન આ જ છે. માટે ધર્મન સાચો પ્યાર, શ્રીજી પર ધર્મન સાચો પ્યાર, અનુપમ દર્શન આપી જગમાં કરશે બેડો પાર. સખા થઈને સંગ વસે તે ભાગ્યવંત અપાર, ઋણ થકી રણધીર મુકાવે સેવકના આધાર. ધર્મન સાચો પ્યાર, શ્રીજી પર ધર્મન સાચો પ્યાર. અહીં પ્રસંગ છઠ્ઠો સમાપ્ત થાય છે.